જામનગરમાં ગઈકાલે સોમવારે 7 રસ્તા નજીક એમપીસી કોમર્સ કોલેજના મેદાનમાં રઘુવંશી સમાજનું સમૂહ ભોજન યોજવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ ધીરજલાલ નથવાણી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો। દર વર્ષની પરંપરા મુજબ રામનવમીના બીજા દિવસે આ રીતે જામનગરના રઘુવંશી સમાજ દ્વારા સમગ્ર જ્ઞાતિનું સમૂહ ભોજન પારણા નાત તરીકે યોજવામાં આવે છે, જેમાં પરંપરા મુજબ જ્ઞાતિ સમૂહ ભોજન પહેલા શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન માસ્તાન તરીકે યોજવામાં આવે છે। આ તકે વર્ષાબેન પરિમલભાઈ નથવાણી અને સંસ્થાના મહિલા ટીમ દ્વારા સમૂહ ભોજન પૂર્વે ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી યોજવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર આયોજન માટે સહયોગ આપનાર પરિમલ નથવાણી પરિવારનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચન કર્યું હતું। આ તકે જામનગરના કલેક્ટર અને રઘુવંશી સમાજના કેતન ઠક્કર તેમજ દ્વારકાના કલેક્ટર અને રઘુવંશી સમાજના રાજેશ તન્ના ઉપરાંત અશોકભાઈ લાલ, ભરતભાઈ સુખપરિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે રઘુવંશી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીતુભાઈ લાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજની વસ્તી ગણતરી માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે। આ એપ્લિકેશનમાં જામનગર તથા દ્વારકા જિલ્લાની લોહાણા સમાજની વસ્તી ગણતરી માટેની જવાબદારી હાલાર લોહાણા સમાજના સંગઠન મંત્રી પત્રકાર ગિરીશ ગણાત્રાને સોંપવામાં આવી છે। આ ઉપરાંત લોહાણા જ્ઞાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકે તે માટે જ્ઞાતિના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓનું માર્ગદર્શન મેળવવામાં આવશે। આ કાર્યક્રમમાં રાજકોટ, સુરત, તાલાળા, વીરપુર અને બારાડી પંથકના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પરિમલભાઈ નથવાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। તેમણે જીતુભાઈ લાલની સેવાઓને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં જામનગરના કલેક્ટર કેતન ઠક્કર અને દ્વારકાના કલેક્ટર રાજેશ તન્નાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ માટે જ્ઞાતિના યુવાનોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે લોહાણા મહાજનના હોદ્દેદારો દ્વારા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનું કાઠિયાવાડી પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ બંને જિલ્લાના કલેક્ટર અને દ્વારકાના ડીવાયએસપી વિસ્મય માનસેતાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત લોહાણા સમાજની મહિલા ટીમે વર્ષાબેન પરિમલભાઈ નથવાણીનું સન્માન કર્યું હતું। આ તકે પ્રાકટ્ય મહોત્સવ સમિતિના સભ્યોએ જીતુભાઈ લાલનું સન્માન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમના અંતે હાલાર લોહાણા સમાજના મહામંત્રી રમેશભાઈ દત્તાણીએ આભાર દર્શન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશ ગણાત્રા તથા અજય કોટેચાએ કર્યું હતું। આ તકે સમગ્ર આયોજનને સહયોગ પૂરો પાડનાર રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જય જલારામના જય ઘોષ સાથે પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આજે આપણા સમાજને રૂબરૂ મળવાનો મને અવસર મળ્યો છે અને આપણા સમાજને આગળ લાવવા માટે આગેવાનો અને હોદ્દેદારો સહિત સૌએ કાર્યો કરવા પડશે। આ તકે પરિમલભાઈ નથવાણીએ આપેલા પ્રવચનના મુખ્ય અંશો પ્રસ્તુત છે। આપણા સમાજ સાથે મળવાનો જે સમય મળ્યો, ટાઈમ મળ્યો, આપ સૌની અહીં હાજરી છે। મંચ પર જે લોકો બેઠા છે, સામે બધા જે બેઠા છે, ભાઈઓ બહેનો, આપણા સમાજના આગેવાનો, કાર્યકરો, જે નવી ટીમ જીતુભાઈએ બધા મને મળાવી, એ બધા આપણું નવું એક જીવન આવશે એ લોકોનું અને સમાજને આગળ લાવવા માટે જે યંગસ્ટર્સ આવશે ત્યારે જ આપણે એનું આગળ કરી શકશું। ઘણા વખતથી આપણા સમાજને આપણે જે કામ જોઈએ છે કરીએ છીએ અને જીતુભાઈ હોય કે અશોકભાઈ હોય, વિપુલભાઈ હોય, અહીં ઉપસ્થિત સૌ મારફતિયાભાઈ હોય કે જેટલા મિત્રો છે અને જે સમાજના આગેવાનો છે એ લોકો પોતપોતાની રીતે સૌ કામ કરે જ છે। અમે લોકો બહુ દૂર રહીએ છીએ પણ અમે તમારી સાથે જ છીએ અને સાથે જ રહીશું। સમાજનું કામ કરવાનું હોય તો અને કોઈ પણ ટાઈમમાં અમને કે ધનરાજને બોલાવશો તો અમને આનંદ થશે। જીતુભાઈની જે ટીમ છે અને જીતુભાઈ આ સમાજ માટે જે તનતોડ મહેનત કરે છે એનો કોઈ મુકાબલો નથી। આજે આપણને શું કમી લાગે છે હું તમને કહું કે આપણા બે કલેક્ટર સાહેબ છે અહીંયા છે, આપણા ડીવાયએસપી સાહેબ છે, જે આપણા સમાજમાંથી બહુ ઓછા લોકો હવે પોલિટિક્સમાં જતા નથી કે નથી કેડરમાં આવતા। દાખલા તરીકે આઈએએસ કે આઈપીએસ બને એવા આપણા પાસે હવે કોઈ આવતું નથી। એટલે હું વિનંતી કરીશ અહીં જે બેઠેલા છે આપણા
કલેક્ટરો છે, ડીવાયએસપી છે, સાહેબ છે, આપ સૌને કહીશ કે આપણા યંગસ્ટર્સને તમે લોકો આગળ લાવો તો સમાજમાં આપણે હવે કોઈ લોકો જો આઈએએસ આઈપીએસ નહીં બને તો હમણાં જીતુભાઈ સાથે વાત કરતો હતો અને અશોકભાઈ સાથે વાત કરતો હતો તો આપણો સમાજ પાછળ રહી જશે. એક તો બીજું કે આપણું જે કલ્ચર છે એના માટે હું પણ જવાબદાર છું, અહીં બેઠેલા સૌ જવાબદાર છે. ચૂંટણીના ટાઈમે આપણે એકબીજાને પાછળ પાડી દેવાની જ કોશિશ કરીએ છીએ. અહીંયા જેટલા બેઠા છે કોઈને હું વ્યક્તિગત રીતે નથી કહેતો, એમાં હું પણ આવી ગયો. આપણે જો જ્યાં સુધી સમાજ એકલો નહીં થાય તો જે રીતે વિકાસ થાય છે તો આપણું આજે આપણું શું છે ચાલો બતાવો, લોહાણાનું શું છે બતાવો મને. ચાલો આટલી મોટી સંખ્યામાં આપણે અહીંયા ભેગા છીએ. આ જામનગર હોય, ખંભાળિયા હોય, દ્વારકા હોય, ભાટિયા હોય, સલાયા હોય, આપણે એક થઈને કામ કરતા જ નથી. દરેક મંચ પર જે બેઠા છે બધાને હું મારી વિનંતી છે કે સમાજના માટે બધા ભેગા થાવ અને તમે જરૂર પડે છે અમને પણ બોલાવો. અને હું કોઈ તમને જ્ઞાન આપવા નથી આવ્યો, પરંતુ મારું એક દિલમાં એક દુઃખ છે મને કે શા માટે આપણે એ લોકો ભેગા નથી થતા. આપણે જો અત્યારે જીતુભાઈ ચૂંટણી માગે તો એને કેમ હરાવવાના, નહીં આવવા દેવાના. અશોકભાઈ માગે કે વિપુલભાઈ માગે તો આપણે એને ટિકિટ નહીં આપવાની. આવું શેના માટે કે માર્કેટિંગ યાર્ડમાં આપણે નહીં આવવા દેવાના, બેંકમાં નહીં આવવા દેવાના. આ બધું કામ જે છે એ આપણા સમાજને રોકે છે. આ બધા કામ આપણે ના કરવા જોઈએ અને સમાજના એક મોભી તરીકે બધા લોકોને ભેગા થઈ અને આ વસ્તુનું આપણે ધ્યાન કરવા જેવું છે. આજ તમે જુઓ આપણું લોહાણા સમાજ રાજકોટમાં શું પરિસ્થિતિ છે, આપણે એકદમ પાછળ છીએ. આટલા બધા લોહાણા છે ત્યાં રાજકોટમાં, તો પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એ રીતે અહીંયા કોઈ માણસ કરે છે, જે જીતુભાઈ છે વર્ષોથી આ મહેનત કરે છે, વિપુલભાઈ કરે છે, આટલા વખતથી મંચ પર બેઠેલા સૌ આપણા ભાઈઓ છે, મિત્રો છે, એ બધાને હું ખાસ વિનંતી કરું છું કે આપણે ભેગા થઈને જો કામ નહીં કરીએ અને ખાલી સમૂહ ભોજન કરીને આપણે નીકળી જશું તો કંઈ થશે નહીં. આપણે લોહાણામાં માધનવાડી બનાવવાનો એક પ્રશ્ન પણ હજી ઉપસ્થિત છે. એના માટે પણ આપણે ભેગા થઈને એનો રસ્તો કાઢવો પડશે. કારણ કે બહારની જગ્યાએ આપણે જઈએ એના કરતાં આપણે સક્ષમ છીએ તો આપણે એના ઉપર પણ કામ કરવું જોઈએ. અહીં મંચ પર જેટલા લોકો બેઠા છે, આપણા સાહેબ આપણા જે કલેક્ટર છે, ડીવાયએસપી છે, એમનું માર્ગદર્શન પણ આપણે લેવું જોઈએ. 2 મિનિટ હું એમને વિનંતી કરીશ કે એ લોકો પણ યંગસ્ટર્સ માટે કંઈક કરે અને કોઈ આપણે ઇન્સ્ટિટ્યૂટ જેવું બનાવીએ જેથી યંગસ્ટર્સને કંઈક કરવા માટે કામ મળે અને જેથી કરીને એ લોકોને આપણે આગળ લઈ જવાની પણ આપણે કોશિશ કરશું. આપણી પાસે ઘણા બધા રિસોર્સિસ છે. એમને જો કલેક્ટર થવું હોય, એસપી થવું હોય, ડીવાયએસપી થવું હોય કે મામલતદાર થવું હોય, જે પણ જાતના લેવલ પર એનો ગ્રોથ થતો હોય એને આપણે સાથે કરવું જોઈએ એવી મારે આપ સૌને વિનંતી છે. અને મંચ પર બેઠેલા દરેકનું નામ હું નથી લેતો કારણ કે સૌ આપણા ફેમિલી મેમ્બર જ છે. દરેક જણાને હું કોઈને વ્યક્તિગત નામ નહીં કહું, પરંતુ જીતુભાઈનો હું ખાસ આભાર માનીશ કે અત્યારે લોહાણા સમાજનું જે સંગઠન એને બનાવ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે. જીતુભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. બધા લોકો હોવા છતાં આપણે કંઈ કરતા નથી અને મેં કીધું ને સૌથી પહેલાં તો હું પણ જવાબદાર છું કારણ કે હું અહીંયા રહેતો નથી, પરંતુ હું તમારા બધાને ખાતરી આપું છું કે હું બધા તમારી સાથે છું અને આપણે ભવિષ્યમાં એક સારો પ્રોગ્રામ આપણે કરીએ અને ચૂંટણી વખતે આપણે ખાસ કામ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા માણસો બહાર ગયા જશે, વિધાનસભામાં જશે કે કલેક્ટરમાં જશે કે જિલ્લા પંચાયતમાં જાય એ આપણા માટે ગૌરવની વાત હશે. આજે હું પણ બહારથી જઈને જીતીને આવ્યો છું, પરંતુ હું કહેવાઉં છું ક્યાંનો છું તો કે હું ખંભાળિયાનો છું, એ મને ગૌરવ છે. ધનરાજ એ પણ અહીંયા આપણી વચ્ચે જ રહેશે અને અહીંયા બધાને સાથે સમય આપશે.
એટલે મારી ખાસ વિનંતી છે કે આપણા જે બંને કલેક્ટર સાહેબ છે એમને વિનંતી કરશું કે તમે થોડું માર્ગદર્શન આપો યંગસ્ટરોને. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના અગ્રણી અને જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે તેમજ રઘુવંશી સમાજના અગ્રણી અને દ્વારકાના કલેક્ટર રાજેશ સન્નાએ પોતાના પ્રવચનમાં લોહાણા સમાજના યુવાનોને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે પણ જરૂર પડે મહિનાના 30 દિવસ અમે માર્ગદર્શન આપવા તૈયાર છીએ. આપણા સમાજમાં ટેલેન્ટ છે, પરંતુ વર્ષો અને દાયકાઓથી સરકારી નોકરી પ્રત્યે આપણા સમાજમાં અણગમો છે, જેથી ઉદાસીનતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 3 થી 4 સેમિનાર અને વર્કશોપ જેવા કાર્યક્રમો યોજવા જોઈએ. કલેક્ટર કેતન ઠક્કર અને કલેક્ટર રાજેશ સન્નાએ આ પ્રસંગે આપેલા પ્રવચનના મુખ્ય અંશો પ્રસ્તુત છે. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. આપણા સૌના આદરણીય અને મુરબ્બી શ્રી પરિમલભાઈ, અત્રે ઉપસ્થિત શ્રી ભરતભાઈ સુરપુરિયા, સ્ટેજ ઉપર તમામ જ્ઞાતિ શ્રેષ્ઠીજનો, મારા સાથી મિત્ર શ્રી કન્ના સાહેબ, બહુ ટૂંકામાં કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પસાર થવું એક પ્રસવની પીડામાંથી પસાર થવા સમાન છે. નાયબ કલેક્ટર કક્ષાની પરીક્ષામાં અમે જ્યારે અમારી પરીક્ષા પાસ કરી ત્યારે સમગ્ર ગુજરાતમાં 1996માં તન્ના સાહેબ પાસ થયા ત્યારે એકમાત્ર ઠક્કર હતા. 1998માં જ્યારે મેં પરીક્ષા પાસ કરી ત્યારે હું એકમાત્ર ઠક્કર હતો. આ પરિસ્થિતિમાં અત્યારે કોઈ જાજો ફરક નથી પડ્યો સાહેબ. હજુ પણ કદાચ બહુ વિષમ કક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે સરકારી સેવાઓની. એમાં અમે લિસ્ટ જોઈએ તો કોઈ વાર અમને નિરાશા થાય છે કે 100, 120, 125નું લિસ્ટ હોય તો કદાચ કોઈ વાર એક ઠક્કર પણ આપણને જોવા નથી મળતો. હા, તમે આઈઆઈટીનું લિસ્ટ જુઓ તો એમાં 10-12 આપણા ઠક્કર છોકરાઓ જોવા મળશે. MBBSનું લિસ્ટ જુઓ તો એમાં આપણા ઘણા છોકરાઓ જોવા મળશે. એટલે CA, MBA, IITs ઘણા છે. ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં છેલ્લા આપણે જ્યારે સરકારમાં ચિંતન શિબિર થઈ ત્યારે સાહેબ આપણે રઘુવંશી તમામ IAS અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવલે ગૂગલમાં ખૂબ અગ્રણી નામ ધરાવે છે. એટલે આપણામાં શક્તિની કમી છે કે ઇન્ટેલિજન્સની કમી છે એવું નથી, પણ કદાચ સરકારી નોકરી પ્રત્યેનો આપણો એક અભિગમ છે પહેલેથી નકારાત્મક રહ્યો છે. કદાચ એવું હશે કે નોકરી કરીને શું પામવામાં, પણ નોકરી કરીને તમે જે સમાજને માર્ગદર્શન આપવાની જે એક તાકાત મેળવો છો તે કદાચ બીજી કોઈ જગ્યાએ નથી મળતી. તો આ મંચ ઉપરથી ઉપસ્થિત આપ તમામ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર કે મને આ જગ્યાએ આપે બોલવાની તક આપી. માર્ગદર્શનમાં હું અને તન્ના સાહેબ પણ એમની અલગથી સ્પીચ આપશે, એમાં કહેશે અમે કટિબદ્ધ છીએ. GPSCની પરીક્ષાઓ, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ, બેંકની પરીક્ષાઓ, અન્ય જે કંઈ પણ સરકારી કક્ષાની પરીક્ષાઓનું આયોજન થાય છે એમાં લોહાણા મહાજન, જામનગર, હાલાર કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ એક જ્ઞાતિની કક્ષાએ એ લોકોનું શિબિરનું આયોજન થાય
કે ક્લાસીસનું આયોજન થાય તો અમે 24 કલાક અને 7 દિવસ માટે 24/7 ઉપલબ્ધ છીએ અને અમારા અનુભવનો અને અમે જે પ્રક્રિયામાંથી પસાર થયા છીએ એ અઘરી હતી અને થોડી હળવી કરવામાં અમે ચોક્કસ રૂપે મદદરૂપ થઈશું એની હું આજે જાહેરમાં તમામને ખાતરી આપું છું. અને આદરણીય પરિમલભાઈ સાહેબ, આપને ખૂબ ખૂબ વિનંતી કે આપે જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે એને કરવામાં અને પાર પાડવામાં અમે કોઈ કસર નહીં રાખીએ. પરિમલભાઈ, ધનરાજભાઈ, જીતુભાઈ, કલેક્ટર ઠક્કર સાહેબ અને સૌ આદરણીય જ્ઞાતિજનો, આમ તો મને તક આપી અને કહેવા બદલ કીધું પણ આભાર. પણ આજનો મુખ્યત્વે હેતુ સૌ જ્ઞાતિજનોના દર્શન કરવાનો હતો. આનંદ થયો અને આજે જે તક આપી મને, જે મારા પાસેથી વિચારો અથવા તો કંઈક સબમિશન માટે, એ બદલ પણ આભારી. મેં મારા પાછલા કાર્યક્ષેત્રમાં જ્યાં જૂનાગઢના મિત્રો જાણે છે, પોરબંદરના પણ મિત્રો જાણે, કારણ કે હું ત્યાં થોડો લાંબો સમય રહ્યો, કે આપણે જ્યારે જ્ઞાતિના એકઠા થઈએ ત્યારે આ વિચાર આપણને આવે છે, આપણે પ્રયત્ન પણ કરીએ છીએ, પણ ક્યાંક કન્સિસ્ટન્સી નથી જળવાતી એવું કંઈક ઇસ્યુ આવે છે. અને બાળકોમાં જ્યારે જે જગ્યાએ કામ કર્યું છે, મારી કોશિશ એવી રહી છે કે મને જ્ઞાતિનું આપણું ફંક્શન છે, એની સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું કંઈક એવું ફંક્શન કરો કે 8મા 9મા 10મા એના બાળકોને આપણે ભેગા કરીએ અને એ લોકોની સાથે 12 મહિનામાં સિસ્ટમેટિક 3 વખત મળવાનું થાય, 4 વખત મળવાનું થાય અને એમને જો મોટિવેટ ત્યારથી આપણે કરીએ તો સિસ્ટમેટિક એના બીજ વેવાય અને આપણે કરીએ. હું ખાતરી આપું છું કે જેવું કોઈ પણ પ્રકારનું કંઈક ફોર્મલ વસ્તુ સ્ટ્રક્ચર મેનરમાં પણ થશે. છૂટપૂટ તો અમે કદાચ આવીએ જઈએ, પોરબંદર જૂનાગઢમાં ઘણા પ્રયત્ન કર્યા, પણ કદાચ છૂટપૂટ પ્રયત્ન થાય છે અને અમારી નબળાઈ પછી ત્યાં આવી ગઈ કે ટ્રાન્સફર થઈ ગયા પછી કદાચ એ જિલ્લા સાથે કામની રસતામાં નથી રહેતો. પણ એ મુદ્દો જો કન્સિસ્ટન્સી રીતે જો લેવાય તો અમે અમારો સમય આપવા માટે પૂરેપૂરા કટિબદ્ધ છીએ. અને આ કંઈ એવું નથી કે કંઈ વિશેષ કરીએ છીએ, એ સમયની જરૂરિયાત છે. અને જ્ઞાતિ પરત્વેનું જ્ઞાતિ અમને વર્ષોથી ક્યાંય હોય તો સન્માન્ય છે, અમારા ઋણ ચૂકવવાના છે જ્ઞાતિના, એટલે અમે હંમેશા એના માટે તૈયાર રહીશું એની ખાતરી આપું છું. ત્યારબાદ આયોજનના સમાપન સમયે આ સમગ્ર પ્રસંગ અને આયોજન અંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે આજના ઉત્સવભર્યા માહોલમાં લોહાણા સમાજનું ગૌરવ એવા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ જામનગરના જિલ્લા સમાહર્તા કેતનભાઈ ઠક્કર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાહર્તા RM તન્ના, ભરતભાઈ સુખપરિયા અને અશોકભાઈ લાલ જેવા શ્રેષ્ઠીઓ હાજર છે. ત્યારે સમાજનું વધુને વધુ હકારાત્મક રીતે મહત્વ વધે તે માટે સૌને કાર્યો કરવાનો અનુરોધ કરું છું. આ ઉપરાંત તેમણે રઘુવંશી સમાજની વસ્તી ગણતરી તેમજ હાલમાં લોહાણા જ્ઞાતિની ઓળખ ઠક્કર થાય છે ત્યારે અન્ય વિસ્તારોમાં અટકથી ઓળખાય છે, આ ગૂંચવાડાને દૂર કરવા કાનૂની પ્રક્રિયા કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યો છું અને આ માટે કાનૂની માર્ગદર્શન મેળવી આગળ વધીશું. આ ઉપરાંત તેમણે લોહાણા જ્ઞાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવે તે મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તકે જીતુભાઈ લાલે મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર મુકામે પરંપરા મુજબ રઘુવંશી લોહાણા સમાજની રામનવમીના પાલનાની નાતનું આયોજન અહીં કરવામાં આવેલું, જેમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજિત અને માનનીય રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ ધીરુભાઈ નથવાણી પરિવારના સહયોગથી આ નાતનું આયોજન કરવામાં આવેલું, જેમાં માનનીય શ્રી પરિમલભાઈ નથવાણી, એમના ધર્મપત્ની જયશ્રીબેન નથવાણી, ધનરાજભાઈ નથવાણી અને પરિવાર સહિત સહપરિવાર ઉપસ્થિત હતો. સાથે સાથે જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી કેતનભાઈ ઠક્કર સાહેબ, દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી તન્ના સાહેબ, દ્વારકામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ અન્ય જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, હાલારના અગ્રણીઓ, રાજ્યભરમાંથી લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહેલ અને ખૂબ સારો એવો સમય 2 થી 2.5 કલાકનો સમય બધા વચ્ચે આ સહયોગી દાતા નથવાણી પરિમલભાઈ નથવાણી અને એના પરિવાર પણ
લગભગ 6:30 વાગ્યાના હાજર હતા અને હમણાં જ આપણી વચ્ચેથી બધાએ વિદાય લીધી છે અને ઉપસ્થિત આ સર્વે કાર્યમાં લગભગ આજની લોહાણા રઘુવંશી લોહાણા જ્ઞાતિની નાતમાં અંદાજે 20 થી 25,000 જેટલા જ્ઞાતિ ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહમાં ભોજન લઈ રહ્યા છે, લીધું છે. લગભગ 18-20,000 લોકોએ તો સમૂહમાં ભોજન લઈ લીધું છે, બાકી સમૂહ ભોજન ચાલુ છે. અને આ કાર્યમાં સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા અને મીડિયાના મિત્રોએ જે સહકાર આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રોનો આભાર માનું છું. અને જ્ઞાતિજનો પોતાની ફરજ સમજી અને આ જ્ઞાતિ કાર્યમાં ઉપસ્થિત રહ્યા. સર્વે પાસે હું અપેક્ષા રાખું છું કે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે પણ મેં 2 કાર્ય રજૂ કર્યા છે. એક વસ્તી ગણતરીની એપ રજૂ કરવાનો છું ટૂંક સમયમાં અને એના કન્વીનર તરીકે હાલારના ગિરીશભાઈ ગણાત્રાને નિમ્યા છે અને એમાં જ્ઞાતિજનોને સાથ સહકાર આપો અપીલ કરી છે મેં અને આપના મીડિયાના દ્વારા પણ અપીલ કરી રહ્યો છું. અને ભવિષ્યમાં આ જ કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે અને નવ યુવાનોને પણ મેં અપીલ કરી છે કે આપ આઈટીના કામ માટે આમાં સમાજ માટે પોતાના નામ લખાવો. ઘણા રઘુવંશી જ્ઞાતિના યુવાનો આમાં નામ લખાવીને યોગદાન આપી રહ્યા છે. સૌનો આભાર.